રશ્મિબેન, અમે બંને પૈસા માટે પકડાયા હતા. મહેરબાની કરીને અમારી મદદ કરો. ઓ, આ કેવી રીતે બન્યું? શ્રેયા, મને વિગતો કહે. બેન, મને સમજાતું નથી કે મારે શું કહેવું. મેં એક કંપનીની જાહેર ખબર જોઈ જે સરળ શરતો પર લોન આપે છે. તેથી મેં મોબાઈલનો ઉપયોગ કરીને અરજી કરી. મને લોન મળી ગઈ, પરંતુ પછીથી જ્યારે મેં ઈએમઆઈની રકમ તપાસી ત્યારે હું ચોંકી ગયો. ઊંચું વ્યાજ અને ફી. મને લોન એજન્સીઓ તરફથી ધમકીભર્યા કોલ્સ પણ આવ્યા લાગ્યા. બેન, મને પૈસા પાછા ચૂકવવા તે સમજાતું નથી. એવી લાગે છે કે તમે કોઈ અનધિકૃત લોન એપ્લિકેશનમાંથી ઉધાર લીધું છે. શું છે અનધિકૃત લોન એપ્સ બેન? હું સમજાવીશ. અનધિકૃત લોન એપ્સ એ એપ્સ છે જે ભારત સરકાર દ્વારા સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી વિના લોન આપે છે. તેઓ લોકોને ઝડપી અથવા સરળ લોનની લાલચ આપે છે, પરંતુ પછી છેતરપિંડીથી ખૂબ ઊંચા વ્યાજ દરો લે છે. તેઓ નાણાં એકત્ર કરવા માટે ધમકીઓ, હુમલાઓ અને ધાકધકીનો ઉપયોગ કરે છે. આ પ્રકારની અનધિકૃત લોન એપ્સ માત્ર ધિરાણ લેનારાઓને જ પરેશાન નથી કરત, પરંતુ તેમના ફોન સંપર્કોને હેક કરીને મિત્રો અને સંબંધીઓને ધમકીભર્યા સંદેશા અથવા અશ્લીલ તસવીરો પણ મોકલી શકે છે. તેથી અનધિકૃત લોન એપ્સથી દૂર રહેવું જ ડહાણપણ ભર્યું છે. બેન, સમજી ગઈ. શીતલ, મને કહો, શું તમે પણ અનધિકૃત લોન અરજીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે? એક ફોન કોલમાં નહીં બેન. વાસ્તવમાં મોહનભાઈ શહેરમાં એકલા જ કામ કરે છે. અચાનક મોહનભાઈના અવાજમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કહ્યું, હું જોખમમાં છું. મારો ફોન પણ ચોરાઈ ગયો છે. કૃપા કરીને મને ઝડપથી 10,000 રૂપિયા મોકલો. પછી તરત જ એક યુપીઆઈ પેમેન્ટ લિંક પણ દેખાય છે. મને લાગ્યું કે તે મોહનભાઈ છે, તેથી મેં પૈસા મોકલ્યા. પરંતુ જ્યારે મેં બીજા દિવસે તેની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે નથી. ત્યારે જ મને સમજાયું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. બરાબર છે શીતલ. આજકાલ એઆઈ નામની સોફ્ટવેર ટેકનિકનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનો અવાજ બરાબર કોપી કરી શકાય છે. તેણે તે ખોટા અવાજમાં કપટપૂર્ણ કોલ્સ પણ કર્યા હતા, અને વોઇસ ક્લોનિંગ અથવા અવાજની નકલ કહેવામાં આવે છે. આ છેતરપિંડી કોઈની પણ સાથે થઈ શકે છે, અને આપણે હંમેશા ફોન કરનાર અથવા સંદેશ મોકલનાર વ્યક્તિની પ્રામાણિકતા તપાસવા માટે સજાગ રહેવું જોઈએ. આપણે કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ અથવા યોગ્ય રીતે ચકાસ્યા વિના કોઈ પણ QR કોડ સ્કેન કરવો જોઈએ નહીં. અલબત્ત, એવું થયું. હવેથી હું જ સાવચેત રહીશ. ઘણું સારું.